સૌરાષ્ટ્રના એક નાનકડા ગામનું નામ રામપુર હતું. ગામ નાનું હતું, પરંતુ લોકોના દિલ જ ખૂબ જ મોટા હતા. ચારે બાજુ લીલાછમ ખેતરો, કાચા રસ્તાઓ, જૂના મકાનો અને ગામના મધ્યમાં આવેલું નાનું મંદિર, આ બધું રામપુરની ઓળખાણ હતી. સવાર પડતા જ મંદિરમાંથી ઘંટનો અવાજ સંભળાતો અને પક્ષીઓના કલરવથી આખું ગામ જાગી ઉઠતું. ગામના છેવડે એક નાનું જૂનું ઘર હતું. ઘરની દિવાલો પરથી વર્ષોની મહેનતના નિશાન હતા. છત પર જૂના નળિયા હતા અને આંગણામાં એક નાનો તુલસીનો ક્યારો હતો. આ ઘરમાં રહેતી હતી એક ગરીબ વિધવા સ્ત્રી, જશોદાબા. જશોદાબાની ઉંમર લગભગ 50 વર્ષની હતી. ચહેરા પર મહેનતની રેખાઓ હતી, હાથમાં મજૂરીના નિશાન હતા, પરંતુ આંખોમાં પોતાના દીકરા માટેનો પ્રેમ આજે પણ એટલો જ ઊંડો હતો. જશોદાબાનો એક જ દીકરો હતો, મનુ. મનુ માત્ર 10 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પિતા જીવતા હતા ત્યારે પરિવારમાં ગરીબ હતો, પણ ઘરમાં ખુશીઓ હતી. પિતા ખેતરમાં મજૂરી કરતા અને જશોદાબા ગામના ઘરોમાં કામ કરી અને ઘર ચલાવતી. પરંતુ પિતાના અવસાન પછી ઘરની આખી જવાબદારી જશોદાબાના ખંભા પર આવી ગઈ. ઘરમાં કામ કરનાર કોઈ ન હતું, પૈસા ન હતા, સગવડો ન હતી, પરંતુ એક વસ્તુ ખૂબ જ હતી: મા દીકરાનો પ્રત્યેનો પ્રેમ. જશોદાબાઈ અને મનુ ક્યારેય ગરીબની અહેસાસ થવા ન દીધો હતો. એક સુંદર સવારે, એક દિવસ વહેલી સવારે જશોદાબા ઉઠી, તેને ચૂલો સળગાવ્યો અને મનુ માટે રોટલી બનાવવાનું શરૂ કર્યું. મનુ, ઉઠ દીકરા, સવાર થઈ ગઈ. અંદરથી ઊંઘેલો અવાજ આવ્યો, માં, 5 મિનિટ. જશોદાબા હસી પડી. 5 મિનિટમાં તો તારી શાળા છૂટી જશે. મનુ તરત જ પથારીમાંથી ઊભો થઈ ગયો. તે બહાર આવ્યો અને આંખો ચોળતો પૂછ્યું, માં, આજે નાસ્તામાં શું છે? જશોદાબાએ પ્રેમથી કહ્યું, તારી મનપસંદ રોટલી અને ગોળ. મનુના ચહેરા પર તરત જ ખુશી આવી ગઈ. વાહ માં! તે જમીન પર બેસી ગયો. જશોદાબાએ ગરમા ગરમ રોટલી તેની થાળીમાં મૂકી. મનુ ખાવા લાગ્યો, પરંતુ જશોદાબા તેની સામે બેસીને માત્ર તેને જોતી રહી. થોડી વાર પછી મનુએ પૂછ્યું, માં, તું નહીં ખાય? જશોદાબાઈ હસીને બોલી, હું પછી ખાઈશ. મનુએ તરત જ પૂછ્યું, તમે હંમેશા પછી કેમ ખાઓ છો? જશોદાબાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો. પહેલાં મારો દીકરો પેટ ભરીને ખાય, એ જોઈને જ મને સંતોષ થાય છે. મનુએ રોટલીનો એક ટુકડો તોડ્યો અને માના મોઢા પાસે લઈ ગયો. પહેલાં તમે ખાઓ. જશોદાબાની આંખો ભીની થઈ ગઈ. તેણે રોટલીનો ટુકડો ખાધો. મારો દીકરો તો બહુ સમજદાર થઈ ગયો છે. મનુ હસ્યો. માં, હું મોટો થઈને તમને બહુ મોટું ઘર બનાવી આપીશ. જશોદાબાઈએ પ્રેમથી કહ્યું, મને મોટું ઘર નથી જોઈતું દીકરા. મનુએ આશ્ચર્યથી પૂછ્યું, તો શું જોઈએ છે? જશોદાબાઈએ તેના માથા પર હાથ રાખ્યો. તું મોટો થઈને સારો માણસ બનજે. મનુ કંઈ બોલ્યો નહીં, પરંતુ માની આ વાત તેના હૃદયમાં ઊંડે ઉતરી ગઈ. મનુ ગામની સરકારી શાળામાં ભણતો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેના શિક્ષક હંમેશા કહેતા, મનુ, તું મહેનત કરતો રહીશ તો એક દિવસ ખૂબ જ આગળ જઈશ. મનુ હંમેશા એક જ જવાબ આપતો, સાહેબ, મારી માની ખુશી કરવી છે. શિક્ષકે હસીને કહેતા, તો ભણવામાં ધ્યાન આપ. તારી સફળતા તારી માની સૌથી મોટી ખુશી હશે. મનુ માટે ભણવાનું કારણ માત્ર પોતાનું ભવિષ્ય ન હતું. તેની આંખો સામે હંમેશા તેની માનો થાકેલો ચહેરો. તે વિચારતો, એક દિવસ મારી માને ક્યારે મજૂરી કરવી ન પડે. શાળાની ફ્રી. એક દિવસ સાંજે મનુ શાળાથી ઘરે આવ્યો. સાંજે તેના ચહેરા પર હંમેશાની ખુશી ન હતી. જશોદાબાઈએ તરત જ ઓળખી લીધું. શું થયું દીકરા? કશું નહીં માં. મારી સામે જૂઠું બોલીશ? મનુ થોડો સમય ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, માં, શાળાની ફ્રી ભરવાની છે. જશોદાબાના ચહેરા પર એક ક્ષણ માટે ગંભીર બની ગયો. ઘરમાં પૈસા બહુ ઓછા હતા, પરંતુ તેણે એક મનુની ચિંતા થવા લાગી. એને એટલી જ વાત હતી, હા માં, તું ચિંતા ન કર, તારી ફ્રી ભરાઈ જશે. મનુએ પૂછ્યું, પણ પૈસા ક્યાંથી આવશે? જશોદાબાઈએ હસીને કહ્યું,
તારી માં છે ને, કંઈ તો કરશે જ ને. મનુની માની આંખમાં આંસુ જોઈ રહ્યો હતો. તેણે સમજાઈ ગયું કે આ વાત એટલી સરળ ન હતી. તે રાત્રે મનુ સૂઈ ગયો, પરંતુ જશોદાબાની ઊંઘ ન આવી. તે ઘરના એક ખૂણામાં બેસીને થોડા પૈસા ગણતી રહી, પરંતુ તેની નજર જૂની પેટી પર પડી. પેટી ખોલતા જ તેને અંદર તેના લગ્નના સમયે મળેલી એક નાની ચાંદીની વસ્તુઓ હતી. જશોદાબાઈએ તેને હાથમાં લીધી અને થોડી વાર સુધી તેને જોતી રહી, અને પછી તેને જોયું. તેની આંખમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, આ વસ્તુ મારી જિંદગીથી વધારે કિંમતી નથી. તે રાત્રે તેણે નિર્ણય લઈ લીધો. દીકરાનું ભવિષ્ય બચાવવું હતું. બીજા દિવસે જશોદાબાઈએ એ વસ્તુ વેચી દીધી અને મનુની શાળાની ફી ભરી દીધી. મનુને સત્યની ખબર પડ્યું. થોડા દિવસ પછી મનુને ખબર પડી કે તેની ફી ભરવા માટે માએ પોતાની જૂની વસ્તુઓ વેચી દીધી. તે દોડીને ઘરે આવ્યો. માં, આ દીકરા, તમે અમારી વસ્તુ કેમ વેચી દીધી? જશોદાબાઈએ શાંત રહી. વસ્તુ ફરી આવી શકે છે દીકરા, પરંતુ ભણવાની તક વારંવાર નથી આવતી. મનુની આંખમાં આંસુ આવી ગયા. તેને માના પગ પાસે બેસી ગયો. માં, જશોદાબાઈએ તેને ઊભો કર્યો. શું થયું? મનુ રડતા બોલ્યો. માં, હું વચન આપું છું કે એક ખૂબ જ ભણીશ હું. જશોદાબાઈએ કહ્યું, મને તારી પાસેથી પૈસા નથી જોઈએ. માં, તો શું જોઈએ? મારે ફક્ત એટલું જોઈએ કે તું ક્યારેય ગરીબ માણસને તેના પૈસા ન માપે. મનુની માનો હાથ પકડી લીધો અને વચન આપું માં. માની ઈજાની સૌથી સમય પસાર થતો ગયો. જશોદાબાની સવારની સાંજ સુધી કામ કરતી. સવારે ઘરનું કામ કરતી, બપોરે ખેતરમાં મંજૂરી કરતી, સાંજે ગામની બીજાના ઘરમાં વાસણ. એક દિવસ કામ કરતી. તેના હાથમાં ઈજા થઈ. મનુએ જોયું તો તરત જ દોડી આવ્યો. માં, હાથમાં શું થયું? કશું નથી, લોહી નીકળે છે. થોડી ઈજા છે દીકરા, ચાલો દવા કરાવીએ. જશોદાબાઈએ કહ્યું, પૈસા બગાડવા નહીં. મનુ ગુસ્સે થઈ ગયો. માં, જશોદાબા ચોંકી ગઈ. મનુની આંખમાં આંસુ હતા. માં, મારા માટે તમે બધું કરો છો અને તમારા માટે હું દવા પણ નહીં કરાવું. જશોદાબા થોડા હસીને બોલી, મારા માટે તું જ દવા જ કરે છે. મનુની આંખમાં આંસુ વહેવા લાગ્યા. તે રાત્રે તેને પોતાની માના હાથમાં દવા લગાવી. પછી ધીમેથી બોલ્યો, માં, હું મોટો થઈશ ને, હા, પછી તમારે ક્યારેય કામ નહીં કરવું પડે. જશોદાબા હસીને, અને જો મને કામ કરવાનું મન થાય તો મનુ બોલ્યો, તો હું તમારી સાથે કામ કરીશ. બંને હસી પડ્યા. વર્ષો પસાર થયા, પરંતુ સમય રોકાતો નહીં. મનુ ધીમે ધીમે મોટો થતો ગયો. તે ભણવામાં બહુ મહેનત કરવા લાગ્યો. ગામના શિક્ષકો પણ તેની મદદ કરતા. ધોરણ 10નું પરિણામ આવ્યું. મનુએ ખૂબ જ સારા ગુણ મેળવ્યા. આખું ગામ ખુશ થઈ ગયું. જશોદાબાની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. પરંતુ મનુને આગળ ભણવા માટે શહેરમાં જવું પડતું. જશોદાબાના મનમાં ચિંતા હતી. દીકરા, શહેર બહુ દૂર છે. મનુ હસ્યો. માં, હું ભણીને પાછો આવીશ. મને તારી ચિંતા થશે. હું રોજ ફોન કરીશ. સમયસર જમજે. હા માં. ખોટી સંગતમાં ન પડતો દીકરા. હા મમ્મી. કોઈ મુશ્કેલી પડે તો તરત જ મને કહેજે. હા માં. જશોદાબાઈએ મનુ માટે એક નાની થેલી તૈયાર કરી. થોડા કપડાં, એક જૂનું દફતર અને ભગવાનનો નાનો ફોટો અને ખિસ્સામાં થોડા રૂપિયા. મનુએ માને જોયું. માં, હા દીકરા, તું મારી સાથે નહીં આવે? જશોદાબા હસીને બોલી, મારે ઘર અહીં છે દીકરા. મનુની આંખો ભીની થઈ ગઈ. મારું ઘર પણ તું જ છે ને માં? જશોદાબાઈએ તરત જ તેને ગળે લગાવી લીધો. શહેર તરફની વિદાય. બીજા દિવસે મનુ શહેરમાં જવા નીકળ્યો. બસ સ્ટેશન પર આખું ગામ તેની વિદાય આપવા આવ્યું. જશોદાબાઈએ તેની બાજુમાં ઊભી હતી. બસ આવવાની રાહ જોતા તે વારંવાર મનુને જોતી. દીકરા, સમયસર જમજે. હા માં. રાત્રે મોડો બહાર ન નીકળતો. હા માં. અને કોઈ તકલીફ પડે તો મને તરત જ ફોન કરજે. હા માં. બસ આવી. મનુ બસમાં ચડ્યો. બારી પાસે બેસીને તેણે મા તરફ જોયું. જશોદાબાઈએ હાથ હલાવ્યો.
બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. મનુની આંખમાં આંસુ આવી ગયા. તે મનમાં બોલ્યો, માં હું પાછો આવીશ, પણ ખાલી હાથે નહીં. તારા બધા સપના પૂરા કરીને આવીશ. અને ગામની સીમા પર પાર કરી ગઈ. જશોદાબાઈ ત્યાં સુધી ઊભી રહી જ્યાં સુધી બસ આંખોથી ઓજલ ન થઈ ગઈ. તે પછી તેણે આકાશ તરફ જોયું અને ધીમે ધીમેથી પ્રાર્થના કરી, હે ભગવાન, મારા દીકરાને હંમેશા ખુશ રાખજે. મનુ ગામ છોડીને શહેર તરફ નીકળી ગયો હતો. બસની બારીમાં તે બહાર જોઈ રહ્યો હતો. થોડા સમય પછી પહેલાં સુધી જે રસ્તા પર તેની મા ઊભેલી હતી, હવે એ રસ્તા પર પાછળ રહી ગયો હતો. મનુના હાથમાં તેની માએ આપેલો નાનો ભગવાનનો ફોટો. તે ફોટો જોઈને ધીમેથી બોલ્યો, માં, હું તેને ક્યારેય નિરાશ નહીં કરી શકું. શહેરની અજાણી દુનિયામાં થોડી કલાકોમાં મુસાફરી પછી મનુ શહેર પહોંચ્યો. શહેરમાં તેના માટે સાવ નવી દુનિયા હતી. મોટા રસ્તાઓ, ઊંચી ઇમારતો, સતત દોડતા વાહનો અને હજારો લોકો. ગામની શાંતિની સામે જાણે ક્યારેય ઊંધું જ નહોતું હતું એવું લાગતું હતું. મનુએ પોતાના એક જ ઓળખતી હતી મદદની એક નાનકડો રૂમ ભાડે લીધો. રૂમમાં માત્ર એક પલંગ, એક નાનું ટેબલ અને થોડા વાસણો હતા. તેના ખિસ્સામાં બહુ ઓછા પૈસા ન હતા. કોલેજની ફી ભરવાની હતી, પુસ્તકો લેવાના હતા અને રોજનું રોજ જમવાનું પણ કરવાનું હતું. પરંતુ મનુ ડર્યો નહીં. તેને માની વાતની યાદ આવી. મહેનતથી ક્યારેય ડરતો નહીં. ભણતર સાથે કામ. મનુ સવારે વહેલો ઉઠતો, નાનું જમવાનું બનાવતો અને કોલેજે જતો. કોલેજ પૂરી થયા પછી તે એક નાની દુકાનમાં કામ કરવા જતો. દુકાનના માલિકે એક દિવસ પૂછ્યું, તારે ભણવું છે? હા. તો કામ કેવી રીતે કરીશ? કોલેજ પછી થાક નહીં લાગે? મનુ હસ્યો, લાગશે સાહેબ, પણ મારી સાથે મારો થાક લાગવા માટેનો સમય નથી. દુકાનના માલિકે આશ્ચર્યથી તેને જોયો. કેમ? મનુએ ધીમેથી બોલ્યો, મારી મા મારા માટે કંઈ કરવું પડે છે. દુકાનના માલિકે તેણે પીઠ પર હાથ રાખ્યો. મહેનત કરતો રહેજે, તો ચોક્કસ આગળ જઈશ. માનો રોજનો રોજ ફોન. દરરોજ રાત્રે જશોદાબા ફોન આવતો, દીકરા જમ્યો? હા માં. ઘણી વખત મનુએ જમ્યું પણ ન હોય, પરંતુ માને ક્યારેય કહેતો નહીં. એક દિવસ જશોદાબાઈએ પૂછ્યું, આજે શું ખાધું? મનુ થોડીવાર ચૂપ રહ્યો. રોટલી અને શાક. જશોદાબા હસીને બોલી, જૂઠું બોલે છે. મનુ ચોંકી ગયો. તમને કઈ રીતે ખબર પડી? માં છું, તારો અવાજ સાંભળીને જ ખબર પડી જાય છે. મનુ ચૂપ થઈ ગયો. જશોદાબાઈએ પ્રેમથી કહ્યું, પૈસા ઓછા પડે તો મને કહેજો. ના માં. કેમ? હવે મારા માટે પૈસા ખર્ચવાના નથી, પણ હું તમારી માં છું, એટલે જ હું કહું છું, હવે તમારે આરામ કરવાનો છે. જશોદાબા થોડીવાર ચૂપ રહી, પછી બોલી, બરાબર દીકરા, પણ પોતાનું ધ્યાન રાખજે. હા માં. એક રાત્રે મનુએ અચાનક જ તાવ આવ્યો. રૂમમાં તે એકલો હતો. તે પથારીમાં પડ્યો રહ્યો. તેને પોતાની માની ખૂબ જ યાદ આવી. તેને યાદ આવ્યું કે બાળપણમાં જ્યારે તેને તાવ આવવા લાવતો, ત્યારે જશોદાબાઈએ આખી રાત તેની પાસે બેસી રહેતી, તેના માથા પર હાથ ફેરવતી, પાણી પીવડાવતી અને વારંવાર કહેતી, મારો દીકરો જલ્દી સાજો થઈ જશે. મનુની આંખોમાં આંસુ આવી ગયા. તે ફોન લેવા ગયો, પરંતુ અટકી ગયો. જો માને ખબર પડશે તો તે આખી રાત ચિંતા કરશે. તેણે ફોન પાછો મૂકી દીધો, પોતે જ દવા લીધી અને આરામ કર્યો. સવાર થતાં જ તે ફરી કોલેજ ગયો. ગામમાં માની ચિંતા. બીજી તરફ ગામમાં જશોદાબાને મનુને ખૂબ જ યાદ કરતી. દરરોજ સાંજે તે ઘરની ઓટલી પર બેસીને રસ્તા તરફ જોતી. પડોશીની રમીલા બા એક દિવસ પૂછવા આવી, બા, કોની રાહ જુઓ છો? જશોદાબા હસીને બોલી, મારા મનુની. એ તો શહેરમાં છે ને, ખબર છે, તો રસ્તામાં કેમ જુઓ છો? જશોદાબાએ ધીમેથી કહ્યું, મા માટે દીકરો એટલો પણ દૂર હોય, આંખોને તેની રાહ જોવાનું બંધ નથી કરતી. રમીલાબેનની આંખોમાં પણ ભીની થઈ ગઈ. પરીક્ષાની મહેનતમાં સમય પસાર થતો ગયો. મનુની પરીક્ષા નજીક આવી. દિવસો કોલેજના, સાંજે દુકાનનું કામ અને રાત્રે અભ્યાસ. ઘણી વખતે રાત્રિના 12-1 વાગ્યા થતાં મનુ પુસ્તક લઈને બેઠતો રહેતો. એક રાત્રે તેને પુસ્તક બંધ કર્યું.
ટેબલ પર રાખેલા માનો ફોટો હાથમાં લીધો. માં ધીમેથી બોલ્યો, તમે મારા માટે ઘણું કર્યું છે, હવે મારો વારો છે. પછી તેણે ફરી પુસ્તક ખોલ્યું અને આખી રાત ભણતો રહ્યો. પરિણામનો દિવસ આવ્યો. થોડા જ અઠવાડિયાઓ પછી પરીક્ષાનું પરિણામ આવ્યું. મનુ આખી કોલેજમાં પ્રથમ આવ્યો હતો. તેના પ્રોફેસરે તેને બોલાવ્યો અને મનુ, અમને તારા પર ગર્વ છે. મનુ શહેરમાં ખુશી હતી, પરંતુ તેને ખુશી સૌથી પહેલાં પોતાની મા સાથે વહેંચવાની હતી. તેણે તરત જ ફોન કર્યો, માં, હા દીકરા, હું પ્રથમ આવ્યો છું. બીજી તરફ થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ. પછી જશોદાબાઈને ગભરાયેલો અવાજ આવ્યો. મને ખબર હતી. કેમ? કારણ કે મને મારા દીકરાની મહેનત પર વિશ્વાસ હતો. મનુની આંખમાં આંસુ આવી ગયા. માં, આ સફળતા મારી નથી તો કોની છે? તમારી. પહેલો મોટો પગાર. મનુએ થોડા સમય પછી સારી કંપનીમાં કામ કરવાની તક મળી. તેની આવક પહેલાં કરતાં વધી ગઈ. પહેલો મોટો પગાર મળતા જ મનુ સીધો બજારમાં ગયો. તેણે પોતાની માટે કશું ખરીદ્યું નહીં, પણ મા માટે સુંદર સાડી ખરીદી, સાથે ચંપલ અને જરૂરી દવાઓ પણ લીધી. પછી તેણે ગામની બસમાં પકડી. ઘરે પાછો ફરેલો દીકરો મનુ અચાનક જ ઘરે પહોંચ્યો. માં, જશોદાબા બહાર આવી. દીકરાને જોઈને તેની આંખોમાં ખુશી ચમકી ઉઠી. મનુએ થેલી માના હાથમાં આપી. માં, તારા માટે. જશોદાબાએ સાડી જોઈ. મારે આ બધું શા માટે? મારા પહેલા પગારથી લીધું છે. જશોદાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સાડી બાજુમાં મૂકી અને દીકરાને ગળે લગાવી દીધો. મને સાડી કરતાં તું વધારે ગમે છે. મનુ હસ્યો. મને ખબર છે. તો પછી પૈસા શા માટે ખર્ચ્યા? કારણ કે તમારા પણ ક્યારેય તમારી માટે કંઈ મેળવ્યું જોઈએ. જશોદાબાએ તેને ગાલ પર હાથ ફેરવ્યો. મારો દીકરો ખરેખર મોટો થઈ ગયો. સૌથી મોટું વચન. તે રાત્રે બંને ઘરની ઓટલી પર બેઠા હતા. આકાશમાં ચાંદ હતો. મનુએ માનો હાથ પકડી લીધો. માં, હા, એક વચન આપું છું. શું? તમે હવે ક્યારેય એકલી દુઃખી નહીં થવા દઉં. જશોદાબાને હસીને બોલી. મને શું દુઃખ છે? મનુએ કહ્યું, તમે આખી જિંદગી મારી માટે મહેનત કરી છે, એ તો મારા તરીકે મારી ફરજ હતી. હવે આ દીકરા તરીકે મારી ફરજ છે. જશોદાબાઈએ કંઈ બોલી નહીં. મનુએ તેના હાથ વધુ મજબૂત રીતે પકડી લીધા. માં, હું તારો હાથ ક્યારેય નહીં છોડું. જશોદાબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, મને આ જ વચન જોઈએ હતું. જીવનની સૌથી મોટી તક. થોડા દિવસ પછી મનુની મહેનત જોઈને કંપનીના અધિકારીઓને ખૂબ જ ખુશ થયા. એક દિવસ કંપનીમાં મેનેજરે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. મનુ, તારી કામગીરીમાં બહુ સારી છે. આભાર સાહેબ. અમારી કંપનીનો એક મોટો પ્રોજેક્ટ છે. જી? આ પ્રોજેક્ટ મારા માટે થોડા વર્ષો માટે વિદેશ જવું પડશે. મનુએ અચાનક જ ચૂપ થઈ ગયો. વિદેશ? હા. કેટલા વર્ષ? લગભગ 3 વર્ષ. મેનેજર આગળ કહ્યું. પગાર હાલના પગાર કરતાં ઘણો વધારે હશે. તારા માટે આ ખૂબ મોટી તક છે. મનુની આંખો સામે તરત જ તેની આંખોનો ચહેરો આવી ગયો. તેને યાદ આવ્યું, માં, હું તારો હાથ ક્યારેય નહીં છોડું. પરંતુ હવે સામે હતું એક તરફ માં અને બીજી તરફ તેનું ઉજ્જવળ ભવિષ્ય. મનુ આખું રાત ઊંઘી શક્યો નહીં. તેણે એક જ પ્રશ્ન સતવા લાગ્યો રહ્યો. શું હું મારી માને છોડીને જઈ શકું? અને આ નિર્ણય મનુના જીવનની સૌથી મોટી કસોટી બનવાનો હતો. ત્યારે તેને કહ્યું હતું કે મોટો થઈને કે તેને ક્યારેય કામ નહીં કરવા દઉં. જશોદાબા હસીને બોલી. હા, આજે એ વચન પૂરું થયું છે. જશોદાબાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. મનુએ તરત જ તેનો હાથ પોતાના હાથ પર મૂક્યો. માં, હવે હું ફક્ત આરામ કર. જશોદાબાએ ધીમેથી કહ્યું, મારે બીજી કોઈ વસ્તુ નથી જોતી. તો શું જોઈએ? જશોદાબાએ મનુનો હાથ મજબૂતીથી પકડીને લીધો. ફક્ત તારો હાથ ક્યારેય છૂટવો નહીં. મનુ રડી પડ્યો. મેં તે માના પગ પાસે બેસી ગયો અને બોલ્યો, માં, દુનિયા મને ગમે છે ત્યાં જાય છે. હું પણ તારો હાથ ક્યારેય નહીં છોડું. આ દ્રશ્ય જોઈને ઓટલા પાસે ઊભેલા ગામના લોકો આંખમાં આંસુ આવી ગયા. પરંતુ તો માત્ર શરૂઆત હતી.
કારણ કે બીજા દિવસની મનુ એવો નિર્ણય લેવાનો હતો કે આખું ગામ તેની માના તાળીઓ નહીં પરંતુ આંસુ સાથે ઊભું રહેશે. બીજા દિવસે સવાર થઈ ગઈ. રામપુરમાં સૂરજની પહેલ કિરણો પડતા જ મંદિરના ઘંટનો અવાજ સંભળાયો. લોકોના પોતાના રોજિંદા કામમાં લાગી ગયા, પરંતુ મનુના મનમાં આખી રાત એક જ વિચાર ચાલતો હતો, મારી મા જેવી કેટલી બધી માઓ છે, આજે પણ પોતાના દીકરાની રાહ જોતી હશે. જશોદાબાઈ કેવી જમી ઘણી છે માતા હતી, જેમણે પોતાના બાળકોને ભણાવ્યા, મોટા કરાવ્યા અને પોતાના સપનાઓનો ત્યાગ કર્યો, પણ બાળકોના મોટા થઈને રોજગાર માટે શહેરમાં ને વિદેશોમાં જતા રહ્યા. કોઈની મજબૂરી હતી, કોઈની નોકરી ન હતી, કોઈ પાસે પૈસા ન હતા અને ઘણી વખત માતાઓ પોતાના દુઃખની વાત પોતાના બાળકોને કહેતી જ ન હતી. મનુએ નક્કી કર્યું, હવે માત્ર મારી મા માટે નહીં, ગામની દરેક મા માટે કંઈક કરવું છે. સવારની વાત, મનુના જશોદાબા માટે ચા બનાવી ને લાવી. મા ચા? જશોદાબા હસીને બોલી, તને તો ચા બનાવતા પણ આવડતી ન હતી, હવે શીખી ગયો. કોણે શીખડાવ્યું? તારી યાદે? જશોદાબા હસવા લાગી. મારો દીકરો હવે બહુ વાતોમાં કરવા લાગ્યો હતો. મનુ તેની બાજુમાં બેસી ગયો. માં, આજે સરપંચને મળવા જઈશ. શા માટે? ગામમાં એક કામ કરવું છે. કયું કામ? એ તને પછી કહીશ. જશોદાબાઈએ કહ્યું, મારી પાસે કંઈ છુપાવવું નહીં. મનુ હસ્યો. સાંજે બધું કહીશ. સરપંચ પાસે મનુ ગામના સરપંચ પાસે ગયો. સરપંચે તેને જોઈને કહ્યું, આવ મનુ, હવે તો તું વિદેશમાં મોટો માણસ થઈ ગયો છે. મનુ હસ્યો. મોટો માણસ તો મારી મા છે. સરપંચે પૂછ્યું, કંઈ શું કામ છે? મનુ થોડો ગંભીર થયો. મારે ગામમાં એક વૃદ્ધ માતા પિતા માટે એક કેન્દ્ર બનાવવું છે. સરપંચે આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા. કેન્દ્ર? હા, શા માટે? મનુ બોલ્યો, મારી મા જેવી ઘણી માતાઓ છે, તેના દીકરાથી દૂર રહે છે. કોઈ બીમાર થાય તો કોઈ પાસે વાત કરવા પણ નથી જોતી. સરપંચે માથું હલાવ્યું. વિચાર સારો છે, પણ ખર્ચો હું કરીશ, એકલો, જ્યાં સુધી મારી ક્ષમતા છે ત્યાં સુધી. સરપંચની આંખોમાં ગર્વ આવી ગયો. મનુ, તું ખરેખર બદલાઈ ગયો છે. મનુ હસીને બોલ્યો, મારી માએ મને બદલાવ્યો છે. ગામના લોકોની આગળ આવ્યો. મનુની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બીજા જ દિવસે કેટલાક લોકો તેની પાસે આવ્યા. એક ખેડૂતે કહ્યું, મનુ, મારી પાસે પૈસા વધારે નથી, પણ હું મજૂરી મફતમાં કરીશ. બીજા દિવસે માણસે કહ્યું, હું ઈંટો આપીશ. એક વેપારીએ કહ્યું, હું સિમેન્ટનો ખર્ચો ઉઠાવી લઈશ. ગામના શિક્ષકોએ કહ્યું, બાળકોને અહીં વૃદ્ધ લોકો સાથે સમય પસાર કરવાનું શીખવીશ. મનુની આંખો ભીની થઈ ગઈ. તે બોલ્યો, આ કામ હવે મારું નથી, આખા ગામનું છે. માતૃછાયાનું નિર્માણ. થોડા જ અઠવાડિયામાં કામ શરૂ થઈ ગયું. ગામના ખાલી પડેલા એક ભાગમાં નાનું મકાન બનાવવામાં આવ્યું. તેમાં વૃદ્ધ લોકો માટે બેસવાની જગ્યા હતી, નાનું પુસ્તકાલય હતું, દવા રાખવા માટે એક રૂમ હતો અને એક નાનું રસોડું પણ બનાવવામાં આવ્યું. મનુને એ મકાનમાં દરવાજા પર નામ લખ્યું, માતૃછાયા. નીચે એક વાક્ય લખ્યું, માતા પિતાની સેવા કરતાં મોટું કોઈ ધન નથી. જશોદાબાની આંખોમાં આંસુ આવી ગયા. મનુ એક દિવસ માને ત્યાં લઈ ગયો. માં આંખ બંધ કરીને. કેમ? પહેલાં બંધ કર. જશોદાબાઈની આંખ બંધ કરી. મનુએ તેને ધીમેથી દરવાજા તરફ સુધી લઈ જઈને કહ્યું, હવે ખોલ. જશોદાબાની આંખો ખોલી તો સામે મોટું લખેલું હતું, માતૃછાયા. જશોદાબા થોડે ક્ષણ સુધી કશું બોલી શકી નહીં. પછી પૂછ્યું, આ શું છે? મનુએ બોલ્યો, તમારા માટે, મારા માટે, તમારા જેવી દરેક મા માટે. જશોદાબાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મા દીકરા. મનુએ કહ્યું, માં, તમે મને જીવન આપ્યું છે. હું કંઈ નાનું કરી રહ્યો છું. વૃદ્ધ માતા પિતાનો સહારો. ધીમે ધીમે માતૃછાયામાં મા ગામના વૃદ્ધો લોકો આવવા લાગ્યા. કોઈ પોતાના દીકરાની રાહ જોતું હતું તો કોઈ દીકરાને યાદ કરતું હતું. કોઈના બાળકો શહેરમાં રહેવા હતા. મનુએ દરેક વૃદ્ધ સાથે પોતાના માતા પિતા જેવી રીતે વાત કરતો હતો. એક વૃદ્ધે મનુને પૂછ્યું, બેટા, તારી માં ક્યાં છે? ઘરે છે.
તમે તેની સેવા કરો છો? હા, વૃદ્ધે તેના માથા પર હાથ ફેરવ્યો. ભગવાન તને હંમેશા ખુશ રાખે. મનુ હસ્યો. મને આશીર્વાદ તમારી પાસેથી નહીં, મારી મા પાસે મળે છે. વિદેશમાં ફરી ફોન. એક દિવસ મનુએ પોતાની કંપનીમાં ફોન આવ્યો. મનુ, તું પાછો ક્યારે આવશે? મનુ થોડો ચૂપ રહ્યો. સર, હું હાલમાં ગામમાં છું. પ્રોજેક્ટ હજુ ચાલુ છે. મનુને ખબર છે તારી જગ્યાએ કોઈ બીજાને મૂકવો પડશે. મનુએ વિચાર્યું, પછી કહ્યું, સર, હું કદાચ પાછો નહીં આવી શકું. બીજી તરફ શાંતિ છવાઈ ગઈ. શું? હું મારી મા સાથે રહેવા માંગુ છું. મનુ, મારી કારદારી ફરી બનાવી શકું છું. પણ આ તક, મનુએ ધીમે ધીમે કહ્યું, મારી માની ઉંમર પાછી લાવી શકતો નથી. આ જવાબ સાંભળીને મેનેજર પણ ચૂપ થઈ ગયા. થોડી વાર પછી તેમણે કહ્યું, મનુ, તારો નિર્ણય હું સમજું છું. તું ત્યાં ખુશ રહે. આખા ગામને રડાવીને આંખનાર ક્ષણ. માતૃછાયાના ઉદ્ઘાટનનો દિવસ આવ્યો. આખું ગામ ભેગું થયું. મંચ પર ગામના વડીલો બેઠા હતા. જશોદાબાને પણ ખાસ ખુરશી પર બેસાડવામાં આવી. મનુ માઇક પાસે ગયો. થોડા સમય સુધી તે કંઈ બોલી શક્યો નહીં. પછી તેણે મા તરફ જોયું. આજે હું જે કંઈ છું તેનો અવાજ ધ્રુજી ગયો. એ મારી માના કારણે છું. જશોદાબાની આંખોમાં આંસુ આવી ગયા. મનુ આગળ બોલ્યો, મારા પિતાનું પહેલું અવસાન થયું. મારી માએ એમને એકલા હાથે ઉછર્યો. પોતે ભૂખી રહી, પરંતુ મને ખવડાવ્યું. પોતાની વસ્તુઓ વેચી મારી ફી ભરી. પોતાના હાથમાં ઈજા હોવા છતાં પણ કામ કર્યું. ગામમાં શાંતિ છવાઈ ગઈ. મનુ બોલતો રહ્યો. હું મોટો થયો, શહેરમાં ગયો, પછી વિદેશ ગયો, પૈસા કમાયા. પણ એક દિવસ સમજાયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ મારી પાસે પહેલેથી જ હતી. તેણે મા તરફ જોયું. એ હતી મારી મા. જશોદાબા રડવા લાગી. મનુ મંચ પરથી નીચે ઉતર્યો. તે મા પાસે ગયો અને બધાની સામે તેને પગ પાસે બેસી ગયો. મા! જશોદાબાએ તેના માથા પર હાથ મૂક્યો. મનુ બોલ્યો, મેં તને એક વચન આપ્યું હતું, કહ્યું હતું, હું તારો હાથ ક્યારેય નહીં છોડું. તે માનો હાથ પોતાના હાથ લીધો. આજે આખા ગામની સામે ફરી કહું છું, જીવનમાં મને ગમે ત્યાં લઈ જાય, હું તારો હાથ ક્યારેય નહીં છોડું. આ સાંભળતા જ આખું ગામ ભાવુક થઈ ગયું. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. માનો જવાબ. જશોદાબાની માઇકમાં હાથમાં લીધો. તે ધીમેથી બોલી, મારા દીકરા પાસેથી ક્યારે પૈસા માંગ્યા ન હતા. મારે મોટું ઘર પણ ન હતું જોઈએ. મારે માત્ર એટલું જ જોઈએ કે મારો દીકરો સારો માણસ બને. તે મનુ તરફ જોઈને બોલી, આજે મને લાગે છે ભગવાન મારી પ્રાર્થના સાંભળી લીધી. મનુ રડી પડ્યો. જશોદાબાએ કહ્યું, દીકરા માતાની સેવા કરે એ જ માત્ર ફરજ નથી, એ માતાના જીવનની સૌથી મોટી કમાણી છે. એક અચાનક ઘટનાના કાર્યક્રમ પૂરો થયા પછી લોકો ઘરે જવા લાગ્યા. ત્યારે અચાનક જ આકાશમાં વાદળો છવાઈ ગયા. થોડા સમયમાં જ ભારે વરસાદ શરૂ થઈ ગયો. જશોદાબાએ ઊભી થવા લાગી. મનુ તરત જ દોડી આવ્યો. માં, ધીમે. તે માનો હાથ પકડીને તેને તરત જ તરફ લઈ જવા લાગ્યો. વરસાદમાં બંને ધીમે ધીમે ચાલતા હતા. જશોદાબાએ કહ્યું, મનુ, હા માં, આજે મને ખૂબ ખુશી છે. કેમ? કારણ કે તું ફક્ત મારો દીકરો નથી રહ્યો, તો આખા ગામનો દીકરો બની ગયો છે. મનુ હસ્યો. પણ હું તો હંમેશા તારો જ રહીશ. જશોદાબાએ તેનો હાથ મજબૂતથી પકડી લીધો. થોડા મહિનાઓ પછી મનુએ ગામમાં જ એક નાનું કામ શરૂ કર્યું. તે પોતાની મહેનતથી કમાતો અને માતૃછાયા માટે પણ મદદ કરતો. ગામના બાળકો માટે મફતમાં ભણતર શરૂ થયું. વૃદ્ધો માટે દવાઓની વ્યવસ્થા થઈ. દર અઠવાડિયે ગામના યુવાનો પોતાના માતા પિતાના મળવા માટે સમય કાઢવા લાગ્યા. ધીમે ધીમે રામપુરની ઓળખાણ બદલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, આ ગામમાં હવે કોઈ વૃદ્ધ માતા એકલી નથી. છેલ્લી સાંજે મનુએ જશોદાબાને ફરી જૂની ઓટલી પર બેઠા હતા. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. જશોદાબાએ મનુનો હાથ પકડીને કહ્યું, મનુ, આ માં, જો હું ક્યારેય તારી પાસે ન હોઉં તો. મનુએ તરત જ તેને વાત અટકાવી. માં, આવી વાત નહીં કરવી, પણ જીવનનું સત્ય છે દીકરા. મનુની આંખોમાં આંસુ આવી ગયા. જશોદાબાએ કહ્યું,
મારે તને એક વાત કહેવી છે. કહો, ક્યારે કોઈ વૃદ્ધ માતા પિતાને એકલા ન છોડતો. મનુએ માથું હલાવ્યું. વચન. જશોદાબાઈએ તેનો હાથ દબાવ્યો. અને શું તારો હાથ કોઈને દુઃખ આપવા માટે નહીં, કોઈનો સહારો આપવા માટે આગળ વધારજે. મનુએ માના પગ માથું મૂક્યું અને વચન. માં. આકાશના ચાંદ ઉગ્યો, આંગણામાં તુલસીની સુગંધ ફેલાઈ અને જશોદાબાઈએ પોતાના જ દીકરામાં હાથ ફેરવ્યો અને તે જ ક્ષણે બંનેને લાગ્યું કે જિંદગીમાં પૈસા, સંપત્તિ અને સફળતા બધું મળી શકે છે, પરંતુ માનો પ્રેમ મળે તો માણસ ખરેખર ધનવાન બની જાય છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. રામપુરમાં ગામમાં હવે માતૃછાયા, માત્ર એક મકાન ન રહ્યું હતું, ગામના વૃદ્ધનું માતા પિતાનું ઘર બની ગયું હતું. મનુ દરરોજ સવારે સૌ પ્રથમ પોતાની માને મળતો. માં દવા લીધી? હા. નાસ્તો કર્યો? હા. ખરેખર જશોદાબા હસીને કહેતી, હારે મારા બાપ. હું મનુ હસતો. હવે તમે મને બાળક સમજીને પૂછો છો કે હું તમને? જશોદાબાને કહેતી, મા માટે દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ બાળક જ રહે છે. જૂના તુલસીના ક્યારા પાસે એક સાંજે મનુ ઘરના આંગણામાં બેઠો હતો. તેની નજર તુલસીના જૂના ક્યારા પર પડી. બાળપણમાં તે અહીંયા રમતો હતો. માં દરરોજ તુલસીને પાણી આપતી. મનુએ અચાનક જ બાળપણમાં યાદ આવ્યું. તે બોલ્યો, માં, યાદ છે હું નાનો હતો ત્યારે અહીંયા બેસીને તમને કહેતો કે હું મોટો થઈને મોટું ઘર બનાવીશ. જશોદાબા હસીને બોલી, હા, મેં કહ્યું હતું કે મને મોટું ઘર નથી જોતું. હવે સમજાયું? શું? તમારે ઘર નહીં, તમારો દીકરો જોઈતો હતો. જશોદાબાની આંખો ભીની થઈ ગઈ. તું સમજદાર થઈ ગયો છે. દીકરાનું નવું સ્વપ્ન. મનુએ નક્કી કર્યું કે રામપુરના દરેક બાળકો સારી શિક્ષણિકાની તક મેળવી જોઈએ. તેને ગામમાં એક નાનું પુસ્તકાલય શરૂ કર્યું. તેનું નામ રાખ્યું જશોદા જ્ઞાનાલય. ઉદ્ઘાટનના દિવસે મનુએ માનો હાથ પકડીને રિબિન કાપ્યું. ગામના શિક્ષકે પૂછ્યું, જશોદાબા, તમારા દીકરાએ ગામને ઘણું આપ્યું. જશોદાબા બોલી, મારો દીકરો નહીં, આ તો આખા ગામનો દીકરોનો પ્રેમ છે. મનુ દૂર ઊભો રહીને આ વાત સાંભળતો હતો. તેની આંખોમાં ગર્વ હતો. એક નાનો દીકરો એક દિવસ માતૃછાયામાં આવ્યો. માં, એક નાનો છોકરો આવ્યો. તેનું નામ હતું રાહુલ. તે પોતાના દાદા સાથે રહેતો હતો. રાહુલે મનુને પૂછ્યું, મનુ કાકા, તમે તમારી માની આટલી સેવા કેમ કરો છો? મનુ હસ્યો, કારણ કે મારી માએ મારી સેવા કરી છે. મનુએ, તમે મોટા થઈ ગયા છો. મા માટે દીકરો ક્યારેય મોટો થતો નથી. રાહુલ થોડો વિચાર કર્યું અને પછી પોતાના દાદાને હાથ પકડી લીધો. હું પણ દાદાનો હાથ ક્યારેય નહીં છોડું. મનુની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જશોદાબાની છેલ્લી ઈચ્છા. થોડા દિવસ પછી જશોદાબાએ મનુને પોતાની પાસે બોલાવ્યો. મનુ. હા માં, મારી તારે પાસે કંઈક માંગવું છે. તમે જે કહો એ. મારે આખા ગામ સાથે એક દિવસ ભોજન કરવું છે. મનુ હસ્યો, આટલી જ વાત? હા, પણ કેમ? જશોદાબાઈએ કહ્યું, આ ગામે મારી સાથે ઘણું કર્યું છે. જ્યારે તું નાનો હતો ને ત્યારે ઘણા લોકોએ મારી મદદ કરી હતી. મનુએ કહ્યું, તો ભોજન જરૂર કરશે. ગામનું મોટું ભોજન. મનુએ આખા ગામને આમંત્રણ આપ્યું. ગામના લોકો માટે મોટું ભોજન રાખવામાં આવ્યું. દરેક ઘરમાંથી કોઈને કોઈ વસ્તુ આવી. કોઈ શાક લાવ્યું, કોઈ મીઠાશ લાવ્યું, કોઈ અનાજ, કોઈ દહીં. આખું ગામ એક પરિવાર બની ગયું. જશોદાબાઈ એક ખુરશી પર બેઠી હતી. લોકોએ તેને મળવા આવતા. બા, તમારો દીકરો અમને ગર્વ કરાવે છે. જશોદાબાઈએ માત્ર એક જ જવાબ આપ્યો, ભગવાન સૌના દીકરાને સમજ આપે. મનુએ ભાષણમાં મનુએ ઊભો થયો અને તેની આંખો ભીની થઈ હતી. આજે હું મારી માને એક વાત કહેવા માંગુ છું. બધા શાંતિ થઈ ગયા. માં, જ્યારે હું નાનો હતો ત્યારે મને લાગતું હતું કે તમે મારી માટે બધું કરો છો કારણ કે હું તમારો દીકરો છું. પણ હવે સમજાયું કે તમે જે મારા માટે તમારી આખી જિંદગી આપી દીધી. જશોદાબા રડવા લાગી. મનુ આગળ બોલ્યો, તમે તમારી ખુશી છોડીને મારી ખુશી પસંદ કરી.
તમારી જરૂરિયાત ભૂલીને તમે મારી જરૂરિયાતો પૂરી કરી, અને જ્યારે હું દૂર ગયો ત્યારે પણ મારી ચિંતા કરી. તે માની પાસે ગયો, તેણે તેને પગે માથું મૂક્યું. માં, હું તમારો ઋણ છું. જશોદાબાએ તરત જ તેણે ઊભો કર્યો. માં પોતાના દીકરા પાસેથી ઋણ નથી લેતી. એ વચન ફરી એકવાર મનુના માના હાથ પકડી લીધો. આખું ગામ શાંતિથી જોઈ રહ્યું હતું. મનુ બોલ્યો, માં, હું તારો હાથ ક્યારેય નહીં છોડું. જશોદાબાએ કહ્યું, હું પણ નહીં છોડું. મનુ હસ્યો. પણ એક દિવસ તું તમારા માને જવા દેવું પડશે. જશોદાબાએ તેની આંખોમાં જોયું. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારો હાથ અમારા હાથમાં છે. આ સાંભળીને આખું ગામ ભાવુક થઈ ગયું. થોડા દિવસ પછી એક રાત્રે ભારે વરસાદ પડ્યો. મનુ જશોદાબાની પાસે બેઠો હતો. માએ ધીમેથી આંખો ખોલી. મનુ, હા માં, તું અહીં છે? હા માં, મારો હાથ પકડ્યો છે. મનુએ તરત જ તેનો હાથ પકડી લીધો. હા માં. જશોદાબા હળવેથી હસ્યા. તો મને કોઈ ડર નથી. મનુની આંખોમાં આંસુ આવી ગયા. માં, તમે આરામ કરો. જશોદાબાએ કહ્યું, મારે તને કંઈક કહેવું છે. કહો. હંમેશા સારો માણસ બનીને રહેજે. વચન. પૈસા આવે તો ઘમંડ નહીં કરતો. વચન. કોઈ ગરીબને ક્યારેય નાની નજરે જોતો નહીં. વચન. અને જશોદાબાનો અવાજ ધીમો થઈ ગયો. કોઈ માતાએ પોતાના દીકરાની રાહ એકલા ન રહેવા દેતો. મનુ રડી પડ્યો. વચન. માં. નવી સવાર. બીજા જ દિવસે સવાર થઈ. સૂરજ ઉગ્યો. મંદિરના ઘંટો વાગ્યા. પક્ષીનો કલરવ સંભળાવ્યો. મનુ જાગ્યો અને સૌથી પહેલાં માના રૂમમાં ગયો. જશોદાબાએ શાંતિથી સૂતી હતી. મનુએ તેની બાજુમાં બેઠો હતો. તેના હાથમાં પોતાનો હાથ લીધો. માં. કોઈ જવાબ ન આવ્યો. મનુ થોડો ગભરાઈ ગયો. માં. તેણે ફરી ધીમેથી બોલ્યું. જશોદાબાએ શાંત હતી. મનુની આંખમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો કે તેની માં હવે આ દુનિયામાં ન હતી. તે થોડા સમય પછી માનો હાથ પકડીને બેઠો રહ્યો. પછી તેના હાથ પર હાથ મૂક્યો અને ધીમેથી બોલ્યો, માં, મેં તારો હાથ છોડ્યો નહીં. બસ એ જ તું મને દેખાતી નથી. આખું ગામ રડી પડ્યું. જશોદાબાના અવસાનના સમાચાર આખા ગામમાં ફેલાયા. લોકો દોડી આવ્યા. જે વૃદ્ધો માતૃછાયામાં રહેતા હતા તે પણ આવ્યા. રાહુલ પોતાના દાદાનો હાથ પકડીને ઊભો હતો. ગામના શિક્ષકો પણ રડી રહ્યા હતા. સરપંચની આંખોમાં પણ ભીની થઈ ગઈ. દરેક વ્યક્તિ કહેતો હતો કે જશોદાબા જેવી માં ફરી નહીં મળે. મનુ શાંત હતો. તે માની તસવીરો સામે ઊભો રહ્યો. તેણે હાથમાં જોડ્યા. માં, તું મને શીખવ્યું છે કે સાચી સંપત્તિ પૈસાથી નથી, પ્રેમ છે. તું તારા સંસ્કારને જીવતો રાખીશ. માની યાદમાં વર્ષો પછી માતૃછાયા ચાલતું રહ્યું. જશોદાબાના જ્ઞાનાલયમાં બાળકો ભણવા રહ્યા. ગામમાં કોઈ વૃદ્ધ માતા એકલી રહેતી ન હતી. મનુ દર વર્ષે પોતાની માની યાદમાં આખા ગામ માટે ભોજન કરાવતો અને દર વખતે તે એકલો જ વાત કહેતો. જ્યારે મારી માં જીવતી હોય ત્યારે તેની કિંમત સમજતો હતો. કારણ કે દુનિયામાં બધું પાછું મળી શકે છે, પરંતુ માનો પ્રેમ પાછો મળતો નથી. વાર્તાનો સંદેશ. માં દીકરાનો સંબંધ દુનિયાનો સૌથી નિસ્વાર્થ સંબંધ હોય છે. માં પોતાના બાળક માટે પોતાનું સુખ, આરામ અને સપનાઓ પણ છોડે છે. દીકરાની સફળતાઓ ત્યારે જ સંપૂર્ણ બને છે જ્યારે પોતે